1 મિનિટની વાત, એકવાર બે ભાઈ સવારમાં ગાડી લઈને જઈ રહ્યા હતા. મોટા ભાઈ ગાડી ચલાવી રહ્યા હતા, નાના ભાઈ બાજુમાં બેઠા હતા અને પ્રશ્ન કરે છે કે મને ખૂબ ચિંતા થાય છે કે ભવિષ્યમાં શું થશે અને આપણા બાળકોનું, પરિવારનું શું થશે, મને ખૂબ ચિંતા સતાવે છે. એટલે મોટા ભાઈ કહે છે કે મને આગળ આ દૂર સુધીનો રસ્તો નથી દેખાઈ રહ્યો. ત્યારે નાના ભાઈ કહે છે કે ભાઈ આગળ ઝાકળ છે ને એટલા માટે નથી દેખાઈ રહ્યો, જેટલો રસ્તો દેખાય છે તેટલામાં તમે ગાડી ચલાવ્યા કરો, ધીમે ધીમે આગળ રસ્તો ખુલતો જશે અને છેલ્લે આપણે જે જગ્યાએ જવું છે ત્યાં પહોંચી જઈશું. ત્યારે મોટા ભાઈ કહે છે કે મારે તમને આ જ સમજાવવું છે કે અત્યારે વર્તમાનમાં જે ચાલી રહ્યું છે ને એમાં ધ્યાન આપો, એમાં ફોકસ કરો, ભવિષ્યમાં બધું બરાબર થઈ જશે અને જે ધાર્યું છે એ બધું પૂર્ણ થઈ જશે. થેન્ક યુ. આવી વાર્તા ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.